જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પ્રામાણિકમાં। તો ફરી એકવાર ધમાકેદાર પ્રવચન સાથે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું ખૂબ સરસ પ્રવચન આ વિડીયોમાં આપણે સાંભળશું। આજના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય ગ્રંથો અને ભારતીયના જે મહાન સંતો છે એના વિશે વિસ્તૃતથી વાત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી કરશે। ખાસ પ્રમુખ સ્વામી મહારાજના પણ ખૂબ સરસ એવા પ્રસંગો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે। ખૂબ રમૂજી અને કોમેડી સાથે આજનું પ્રવચન છે, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। પણ ચા પાણી માટે, દૂધ માટે બકરું પણ રાખતો હતો। કોઈક જગ્યાએથી એને દહીં ભાત મળ્યા ભિક્ષામાં, કોઈક સારા માણસે આપ્યા। હવે આને કઈ ભાતનો ને એનો કોઈ દિવસ મેળ પડતો ન હોય, એમાંય દહીં, એટલે એને તો જલ્દી ખાવા માટેનું મન થઈ ગયું। એટલે બીજા ખેલ બંધ રાખીને ગામ બહાર ગયો, એક ઝાડ નીચે બેઠો, બકરું બાંધ્યું, વાંદરાને બાંધ્યું, પેલો બધો એનો સામાન મૂક્યો, આમ ડબ્બો ખોલ્યો એનો ટિફિનનું જે હશે, પણ પાછું યાદ આવ્યું પાણી ભરતો આવું। તે આમણે મૂકીને ગયો પાણી ભરવા, નજીકમાં કંઈક કૂવો વાવ કે નદી હશે ત્યાં। તો માકડાએ જોયું, તો માકડાને મન થઈ ગયું ખાવાનું, કે આજે આ ખાવા જેવું છે દહીં ભાત, પણ ખાશું તો, પણ આ તો માકડું। એને વિચાર કર્યો, એટલે ગાળીઓ આમ હાથેથી કાઢી નાખ્યો, દહીં ભાત ખાઈ લીધા। પછી બકરાના મોઢે હાથ ભૂંસી દીધા, લૂસી નાખ્યા। તે બકરાનામાં સારું લાગ્યું, એને એમ કે આપણી દાઢી કરી દે, મસાજ કરે છે। તેને આંખું બંધ કરી દીધી ને આમ રાખીને બેઠું, અને માકડાએ તો હાથ પૂરેપૂરા ત્યાં લૂસી નાખ્યા, અને જઈને ગળામાં પટ્ટો પહેરીને બેસી ગયું શાંતિથી। અને પેલો આમ જ્યાં પાણી લઈને આવ્યો ભરીને, અને જોયું કે દહીં ભાત તો કોક ખાઈ ગયું। માકડાનું કામ હોવું જોઈએ, પણ માકડું તો આમ જોકા ખાતું હતું, દેખાવ કરતું હતું। બકરા સામું જોયું તો બકરાના મોઢે દહીં ને ભાત ચોટેલા, આણે જ કર્યું છે આ। કઈ વિચાર જાજો ન થાય, ભૂખ્યા હોય ન વિચાર જાજો આવે। અને લાકડું લઈને બકરાને બરાબરનું માર્યું, અને માકડું આમ અવળું જોઈને હશે, એમ કે માલ ખાધો માકડે અને માર ખાય બકરું। એમ મન આપણું છે ને, એ આપણને આઘા પાછા કરે છે, એટલે વ્યસનને રવાડે ચડાવે, ન ખાવાનું ખવરાવે। આમ તો સાદા પાણીથી ચાલે એમ જ છે, તોય પાછું ઉકાળેલા પાણી પીવે, ડિસ્ટિલ્ડ વોટર, કાંઈ જરૂર નથી। ડીઝલથી ચાલતી ગાડીમાં કોઈ દિવસ પેટ્રોલ પુરાવાનું મન થાય છે કે લાવો આજ તો વાર તહેવાર છે એટલે પેટ્રોલ પુરાવીએ? ઉલટાના પેટ્રોલની રિક્ષાવાળા કેરોસીનમાં ચલાવે છે, ખાલી ચાલુ કરવા માટે પેટ્રોલમાં લે ને પછી તરત કેરોસીનમાં લઈ લે। ઓછા ખર્ચે કેમ ચાલે એવું ગોતે છે, તો વિવેક નથી। તો નિત્યાનંદ સ્વામી કીધું કે મન આપણને હા પાડે છે, કાંઈ વાંધો નહીં, ગમે તે ખાય પીવાય તો વાંધો નહીં, ગમે તે રીતે વર્તીએ તો વાંધો નહીં, એવું નથી હો ભાઈ। જો કાલે જ આપણે સાંભળ્યું કે નહીં, દશરથ રાજા ગમે તેમ વર્ત્યા તો આવ્યું કે નહીં? જો જેટલું કંઈ આપણે સારું કે નરસું કર્મ કરીએ છીએ એ બધાનું ફળ ભોગવવું પડે, ભોગવવું પડે ને ભોગવવું પડે, સિવાય કે ભગવાન કે મોટા સંત માફ કરે તો। એક વ્યવસ્થા છે, સરકાર માફ કરે છે ઘણી વખત દેણા, ભગવાન કે સંત એવી રીતે મોજમાં આવે અને રાજી થાય એવું કર્મ આપણે કરીએ તો ભગવાન રાજી થાય। એટલે કરેલું કર્મ તો બધું જ આડું આવવાનું। તો મહારાજ કે નિત્યાનંદ સમય એવું નથી, પણ આપણા દરેકના હૃદયમાં સુમતિ કુમતિ સબકે ઉર રહી,
વિભીષણ કહે છે, ભાઈ બધાયના અંતરમાં સુમતિ ને કુમતિ, સત્સંગ અને કુસંગ પડ્યો જ છે. હવે બહારથી જે વાતાવરણ એને મળે એનું બળ વધે. એ તો દેશમાં જેની પાર્ટીનું રાજ હોય, જેની સરકાર હોય, એના કાર્યક્રમ છાતી કાઢીને ફરતા હોય છે ને. ગમે તેને કોઈનું માને નહીં, અધિકારીનું માને નહીં, એને ગણે નહીં, કારણ કે અત્યારે એમની સરકાર હોય. એની જેમ બહારથી જેનું યોગ મળશે એનું અંદરનું બળ વધશે. જો સુમતિ એટલે કે સત્સંગનું બળ વધશે તો સંપત્તિ નાના અનેક પ્રકારનું સુખ મળશે. જીમી સરિતા સાગર માહી જાય, જીમી સરિતા સાગર માહી જાય, જદ્યપિતાહી કામના નાહી, જદ્યપિતાહી કામના નાહી. સાગરની ઈચ્છા નથી કે નદી આવીને મને મળે, પણ સ્વાભાવિક છે કે બધી જ નદીઓ સાગરને જ મળે છે. જીમી સરિતા સાગર મહી જાહી, યદ્યપિ તાહી કામના નાહી. સમુદ્રની ઈચ્છા નથી તો આવીને મળે જ છે. એવી રીતે કહે છે તિમી સુખ સંપત્તિ. એવી જ રીતે સુખ સંપત્તિ જે ધર્મવાળા છે એની પાસે જઈને રહે છે. સુખ માત્ર તો ધર્મમાં રહેલું છે. જે કોઈ અધર્મને માર્ગે ચાલે અને દુઃખ આવ્યા વગર રહે જ નહીં. રાજા યુધિષ્ઠિર ધર્મવાળા હતા કે નહીં? પણ જુગાર રમ્યા તો દુઃખ આવ્યું કે નહીં? વનમાં જવાનું થયું 12 વર્ષ, અને ઉપર લટકાનું એક, પાછું એ તો અજ્ઞાત રહેવાનું, છુપાઈને રહેવાનું. જો એમાં ખબર પડી જાય કે આ પાંડવો અહીંયા છે એવી ખબર પડી જાય તો બીજા 12 વર્ષ. તો જુગાર વસ્તુ જ ખોટી છે. એ રમ્યા, ધર્મરાજા હતા, તો પણ જો અયોગ્ય કર્મ કર્યું તો એનું ફળ ભોગવવું પડ્યું. એટલે કે જેટલું આપણે ધર્મને માર્ગે ચાલીએ, જેટલો આપણે સત્સંગનો યોગ રાખીશું એટલા સુખી. અને એટલા માટે જ આજે રવિવારનો દિવસ છે ને, યોગીજી મહારાજે આપણને કૃપા કરીને રવિવારની સભા આપી. એ વખતે કોઈને આવો આઈડિયા આવતો નહોતો. કોઈ સંપ્રદાયમાં આવું નહોતા કરતા, સિવાય કે ખ્રિસ્તી ધર્મમાં હતું. હોલીડે ગણતા હતા, પવિત્ર દિવસ. તે દિવસે બીજું કંઈ ન કરવું અને ભગવાનનું ભજન જ કરવું. પછી આપણે હોલીડેનો જુદો અર્થ કર્યો, ફરવા જવું, મોજ મજા કરવી. રવિવાર એટલે એક તો મોડે સુધીનું સૂવું, અને જાગ્યા પછી ફરવું. ઘરે તે દિવસે રસોઈ કરવાની નહીં, હોટલનું જ જમવાનું. પહેલા સિનેમા ગૃહ હતા એટલે સિનેમા જોવા જતા હતા, ગમે ત્યાં રખડવા જવાનું. હતો મૂળ હોલીડે, પવિત્ર દિવસ રવિવાર એટલે. હજુ પણ કોઈક દેશમાં સાંભળ્યું છે તે દિવસે પેટ્રોલ પંપ ને બધું જ બંધ, કશું જ મળે નહીં. કોઈને જવું હોય તોય મળે જ નહીં કાંઈ. ભગવાનનું ભજન કરવાનું યોગીજી મહારાજે આપણને આપ્યું. હિન્દુ સંપ્રદાયમાં ક્યાંય નહોતું આવું. યોગીજી મહારાજે આજ્ઞા કરી. એમને વિચાર આવ્યો. આજથી 50 વર્ષ પહેલા એક વખત મુંબઈમાં હતા, 51મું વર્ષ ચાલે છે. અને તે દિવસે સ્વામી એક હરિભગત સભામાં આવ્યા અને પૂછ્યું, માણેકચંદ શેઠ, આજે કેમ ગુરુ મોડા? કે બાપા ઉઘરાણીમાં ગયો હતો. એમની દુકાન હશે, ઉઘરાણીએ ગયો હતો. સ્વામી કે પતિ એને જ ઉઘરાણી કહેવાય, પતે જ નહીં. ધક્કા ખાધે જ રાખવાનું. ઉધાર ન આપીએ તો ધંધો ન ચાલે. સ્વામી કે કેટલાકની ઉઘરાણી હતી? સ્વામી 200-500 રૂપિયાની. ત્યારે સ્વામીએ કીધું કે શેઠ,
આ સભાના સમય દરમિયાન કાંઈ ન આવું કામ કાઢવું, સત્સંગમાં આવી જવું. આ દર્શન ક્યાંથી? મહારે મુનિના આ ધ્યાન માનાવે, એ રે સાંભળીયો મુજને બોલાવે. મહારે મુનિના ધ્યાન માનાવે, તેરે સાંભળીયો મુજને બોલાવે. જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે, જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે, તેરે સાંભળ્યો જી મુજને રે પ્રીછે. સાંભળ્યો જી મુજને આજ સખી આનંદની હેલી, આજ સખી આનંદની હેલી. હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. યોગીજી મહારાજ કે ગુરુ આ તો મહિમા નથી સમજાતો, બાકી આ દર્શન ક્યાંથી? આ સંતો આ હરિભક્તોના દર્શન ક્યાંથી? આટલા જ હરિભક્તોના દર્શન આપણે કરવા હોય, જો આવું આયોજન ન હોય તો એક સાથે બધાના દર્શન થાય ક્યાંય? એમના ઘરે જઈએ તો એ ક્યાંક બહાર ગયા હોય, અને ક્યારે બધાના ઘરે પહોંચી શકીએ? અત્યારે એક સાથે આ બધાના દર્શન થાય. અને મહારાજે કીધું આ સભાને અમે ગોલોક વૈકુંઠ એના કરતા અધિક દેખીએ છીએ, અને એક એક હરિભગતને અધિક પ્રકાશે યુક્ત દેખીએ છીએ, કારણ કે સંબંધ છે પ્રગટ ભગવાનનો. એટલે મહારાજ કે તમને દેખાતું નહીં હોય, મનાતું ન હોય, પણ છે તો આવો જ મહિમા. દેહ મૂકીને ક્યાં જવાનું? અક્ષરધામમાં. ફરી વાર કોઈ દુઃખ રહેશે નહીં, એવી આ સભા. તો યોગીજી મહારાજ કે ગુરુ કદાચ 25,000 નો નફો થતો હોય ને, તો એ નફો જતો કરીને પણ રવિવારની સભામાં તો આવવું જ, સત્સંગમાં બેસવું જ. આનાથી જે લાભ થશે એ બીજું બ્રહ્માંડનું રાજ્ય મળે ને તો એવો લાભ નહીં થાય. એમાં તો નરી ઉપાધિ સિવાય કાંઈ છે નહીં. राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, झूठा तन अहंकार में, उद्धव संत सुखी संसार में. જોને આજ રાવણને આવું બધું મળ્યું, શક્તિ મળી, તો શું થયું? હેરાન જ કરવાના ને બીજાને, પોતે હેરાન થવાનું. એટલે યોગીજી મહારાજે આપણને આજ્ઞા કરી. બધા ગામમાં કદાચ રવિવારે ન થતી, પણ જે અઠવાડિક સભા એ યોગીજી મહારાજની આજ્ઞા છે. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી, ઘર સભા કરો. શિયાળામાં જે તમે ઘાસચારો કે એવું વાવ્યું હોય એને પાણી જેટલા દિવસે આપતા હોય, એ ઉનાળામાં વહેલું પાણી આપવું પડે, મૂકવું પડે. પેલું અઠવાડિયે હોય તો ચાલે શિયાળામાં. તો અત્યારે ત્રીજે દિવસે મોલાતને પાણી આપવું પડે. એમ યોગીજી મહારાજે જ્યારે આજ્ઞા કરી ત્યારે મોબાઈલ નહોતો, ટીવી નહોતું, લેપટોપ નહોતું. અત્યારે તો એ બધું આવી ગયું એવું ને, આખી દુનિયાનું જે જોવું હોય એમાં જોવા મળે. અને કોનું એવું મન છે કે સારું જ જોશે, એ તો બીજું જોવાનું મન થઈ જ જવાનું. કીધું ને પેલું, મનનું કથા જ આવી છે મનની, એવા આપણને હેરાન કરે છે ને. એટલે યોગીજી મહારાજ તો કેટલી વખત ગાતા ને,
મનમાં કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. મનમાં કહ્યું તું મારું, તે કામ બગાડ્યું મારું. તું માર્ગ મૂકી ચાલ્યો, તું માર્ગ મૂકી ચાલ્યો. મન ગમતી મોજું માણ્યો, મન ગમતી વંઠેલે ખૂબ વખાણ્યો. કહે જગદીશ હું સત્ય કહીશ, તે તો યહોનીશ. કર્યું મન ધાર્યું, મન માન કહ્યું તું મારું. મન માન કહ્યું તું મારું, તે કામ બગાડ્યું મારું. તું આવ્યો તો શા માટે, તેનો ન મળે ચાટે. લઈ જાશે વસમી વાટે, હવે ક્યાં જઈશ, તજે તજ થઈશ. વિચારી રહીશ, નથી મટનારું. મનમાં કહ્યું તું મારું, મનમાં કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. મનમાં કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. તો ખરેખર એ વખતે આવા સાધનો નહોતા બધા બગડવાના. 12 મહિને એકાદ વખત ભવાય આવતા હતા, બીજું કઈ એવું હતું નહીં બગડવાના સાધનો. અત્યારે તો હાલતા ને ચાલતા. સભામાં બેઠા હોય તો આમાં ચાલતું હોય છે. હા, આપણને એમ થાય કે આપણને સાંભળે છે, પણ કંઈક બીજું જ ચાલતું હોય અંદર. આમાં યુવક પેલી શિબિર હોય ને, યુવક યુવતી શિબિર, બધાને મોબાઈલ મુકાવી દેવા પડે છે. પેલા ખબર નહોતી ને રાખવા દેતા હતા, તો અંદર ચાલતા હોય, મેસેજ ચાલે. તમારી મુસ્કાને જીવન મારું ને, એની સ્મૃતિમાં જીવા કરું. તમારી મુસ્કાને જીવન મારું ને, એની સ્મૃતિમાં જીવા કરું. હૃદયના દ્વારેથી તમને, હૃદયના દ્વારેથી તમને બસ જોયા કરું, જોયા કરું, જોયા કરું, જોયા. આવું જ ચાલતું હતું. સામેથી પાછો મેસેજ આવે, તું છે મારો જીવન સહારો ને, તું છે મારો સાગર કિનારો. તો મન તો આવું જ છે. એટલે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ડોઝ વધાર્યો સત્સંગનો. જો ઘણી વખત આપણને આમ તાવ કે નો આમ ખસતો હોય, નો હટતો હોય તાવ, તો ડોઝ વધારે ડોક્ટર, કે હઠીલો છે તાવ. એમાં બધા વિષય છે ને હઠીલા છે. એટલે એની સામે હવે પ્રમુખ સ્વામી મહારાજે આપણને ડોઝ વધારી આપ્યો અને કીધું ઘર સભા કરો. અને કેટલા બધાને લાભ થયો ઘર સભાથી. તો આ કથા એટલા માટે છે. 5 દિવસમાં કઈ આખું રામાયણ તો આપણે વાંચી ન શકીએ, પણ જેટલું કાંઈક આપણને સારું જાણવા મળે, કાંઈક તો ફેર પડશે. ભગવાન રામચંદ્રજીનો જન્મની કથા આપણે કાલે કહી હતી. ભગવાન રામનો જન્મ થયો. ભગવાન શા માટે વધારે છે? જેણે રચ્યું આ જગત જાણો જુજવી જાતનું રે, જોતા મૂંઝાય જાય મત. એણે કર્યું ભાત ભાતનું રે, એણે કર્યું એવું એક થાય નહીં જરૂર જાણજો રે. ભગવાન કઈ અહીંયા મોજ મજા કરવા નથી આવતા. એમણે તો આ બધી સૃષ્ટિ બનાવી છે. રામની અજબ રચના રે, એનો પાર મનુજ કેમ પામે. રામની અજબ રચના રે, એનો પાર મનુજ કેમ પામે. પાર મનુજ કેમ પામે રે, ભલે ઊંચા વિમાન ઉડાવે. રામની અજબ રચના રે,
પાર મનુજ કેમ પામે. મેળવવા કરે કમાણીને લક્ષ્મી ઢરડી લાવે. સુખ મેળવવા કરે કમાણી લક્ષ્મી ઢરડી લાવે. ભોગવવાનું જ્યાં ટાણું આવે ત્યાં તો ગેપના તેડા આવે. રામની અજબ રચના રે નો પાર મનુજ કેમ પામે. સૌના જોશ જુએ ને ધનનો જોગ બતાવે. જોશીનો સૌના જોગ જુએ ને ધનનો જોગ બતાવે. બીજાને એ લખપતિ બનાવે એને ટોકડો કામ ન આવે. રામની અજબ રચના રે નો પાર મનુજ કેમ પામે. રામની અજબ રચના રે નો પાર મનુજ કેમ પામે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એમના કુલગુરુ વશિષ્ઠજીએ નામ પાડ્યા. સૌને આરામ, આખા જગતને સુખ આપી શકે એવા રામ, અને જગત બધું હરામ. ભગવાન એ રામ છે. એમના તરફ જો આપણે ચાલશું, આપણી દોટ હશે તો સુખ શાંતિ થશે. જગત પાછળ દોડશું, હરામ પાછળ, તો થાક જ લાગવાનો, બીજું કાંઈ નહીં. કૈકેયીના પુત્ર ભરતજી, જે બધાનું ભરણ પોષણ કરી શકે, બધાને સુખ આપી શકે એવા ભરતજી. સુમિત્રાના 2 પુત્રો, એક લક્ષ્મણજી, જે ભગવાન રામના પડછાયો બનીને રહ્યા. અદ્ભુત જીવન છે એમનું. જેમણે શૂર્પણખા વખતે કહ્યું ને, સેવક સુખ ચહે માન ભિખારી. સેવક સુખ ચહે માન ભિખારી. વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. લોભી અસ ચાહે ગુણય અભિમાની. નભ દુહિ દૂધ ચહત યહી પ્રાણી. નભ દુહિ દૂધ ચહત યહી પ્રાણી. પોતાનો વિચાર જ નથી કર્યો. સેવકને વિચાર કરવાનો જ હોય, સુખનો વિચાર જ નહીં. ભગવાન સ્વામિનારાયણના સેવક મૂળજી બ્રહ્મચારી એક ગામમાં ભગવાનની સાથે હતા. વરસાદ વરસ્યો હતો. મહારાજ પણ ભીંજાઈ ગયા હતા, પણ મહારાજનો ઉતારો બીજી જગ્યાએ હતો. એટલે મૂળજી બ્રહ્મચારી ત્યાં ગયા. શ્રીજી મહારાજના જે કોરા કપડાં હોય સુકાયેલા એ લઈ આવ્યા. છત્રી તો હતી નહીં. ક્યાંકથી માટલું ગોતું, માટલામાં નાખી, માટલાને ઊંધું રાખી અને વરસતા વરસાદમાં આવ્યા અને મહારાજને ભીના કપડાં બદલાવી નવા પહેરાવ્યા.
પણ હવે ટાઢના એ ધ્રુજતા હતા. મહારાજ કે તમે તો બદલો. તો કે મહારાજ સવારના હજી ભીના છે અને હવે ત્રીજી જોડી તો આપ રાખવા નથી દેતા, 2 જોડીથી વધારે રાખવાના નહીં. તો પોતે મહારાજ કરતા ઉંમરમાં મોટા હતા તો એ ભીંજાયેલા ધ્રુજતા પણ મહારાજની ખડે પગે સેવા કરતા હતા. અને છતાંય દુઃખ આવ્યું પાછું. આપણે જાણીએ છીએ કે ભાદરા ગામમાં મહારાજની મોજડી, મહારાજ કીધું બ્રહ્મચારી આને થોડુંક તેલ ચોપડી દેજો, આ બહુ કડક પડે છે. અને મૂળજી બ્રહ્મચારી તો કરતા જ હતા એ સેવા. ત્યાં વશરામ ભગત જેવા ભગત આવ્યા એ કે બ્રહ્મચારી મહારાજ રસોઈ અમે ન કરી શીખ્યા, આ જોડા તો અમે ચોપડી શીખીએ, લાવો. એમ કરીને લઈ લીધા. એ વખતે મહારાજ ત્યાં પધાર્યા. કેમ વશરામભાઈ તમે બ્રહ્મચારી ક્યાં ગયા? ત્યાં તો બ્રહ્મચારી આવી ગયા. મેં તમને ચોપડવાનું કીધું તું, તમે કેમ આને આપી દીધું? ભાઈ આ ક્યાં રસોઈ છે? હવે આ તો ખાડા છે, જોડા છે, ભગવાનના છે, એટલે જરા આપણે વ્યવસ્થિત રાખીએ. બસ જાઓ, તમને સેવામાંથી છૂટા કરવામાં, નોકરીમાંથી. એટલે ભાઈ વાંક કેટલો? આટલો જ કાઢી મૂક્યા. પાછા જતા જતા ઉભા રહ્યો, સાંભળતા જાઓ. ગળું ચીકણું ખાશો નહીં, પગમાં જોડા પહેરશો નહીં, કારણ કે જોડાથી ના થયું છે એટલે ભાઈ છૂટાછેડા પછી આપણે કાંઈ શરત રહે કે અમારા ગામમાં તો લગ્ન ફરીને જ એને કરવાના? ભાઈ તમારા ઘરની સામે જ પછી તો આપે ને, રોજ જોવો ને બળો તમે. છૂટાછેડા પછી કોઈ હોય શરત? જો લક્ષ્મણજી સેવામાં હતા અને મૃગની પાછળ રામચંદ્ર ભગવાનને નોય હોય જવું પડ્યું, જેમ તમારે જવું પડે એમ. નારી બિબસ નર સકલ ગોસાઈ, નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મર કટકી નાઈ, નાચહી નર મર કટકી નાઈ. નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મર કટકી નાઈ, નાચહી નર મર કટકી નાઈ. ભગવાને મનુષ્ય જ બન્યા હતા ને, સીતાજીનું માનવું જ પડ્યું. શું કરે? કાયમ તમારે સંસાર ચલાવવો હોય તો તમારે માનવું જ પડે, બીજું શું કરો? હમણે જે ચોપાઈ કીધી ને એ તો ભગવાને નારદજીને કહેલી છે. નારદજીને જે પરણવાનું મન થયું ને, આપણે એ બહુ વિસ્તારથી ન કહી શક્યા, કારણ કે આમાં કેટલું બધું કેમ કહેવું સમય પ્રમાણે. પણ જયારે એમને પરણવા ન દીધા, એમનું મોઢું વાંદરાનું કર્યું. 3 રૂપ દેખાતા હતા. પોતે વિષ્ણુ રૂપ બતાતા હતા પોતાને, એને એમ કે મારે વિષ્ણુ ભગવાનનું રૂપ માંગ્યું છે ને એ જ મળ્યું છે. લોકો બધા નારદજી દેખતા હતા અને શિવના ગણ ને અમુક માણસો એમને દેખતા હતા કે વાંદરાના મોઢાવાળા કોઈક સ્વયંવરમાં આવ્યા છે. શરમાતા નહીં હોય? કોણે આમાં હરીફાઈમાં ભાગ લેવાય એટલું તો સહેજ સમજવું જોઈએ ને. આ તો વિશ્વ મોહિની જેવી રૂપ કન્યા છે અને આવા માકડા જેવા મોઢા, એ લઈને શું સ્વયંવરમાં આવ્યા છે? અને મોહિનીએ હામુય ન જોયું અને પાછા આગળ જ બેઠેલા. લ્યો મામો ભાણેજ બે એનો પાડો, તે આખી લાઈન કટ કરી, હામું જ ન જોયું. તો પાછળવાળા પસ્તાણા કે આગળ કોણ ભમરાળા બેઠા છે, આને પાસે જોયું નહીં. આપણે વરમાળા ન પહેરો તો કાંઈ નહીં, ખાલી આમ દ્રષ્ટિ કરી હોત તો આપણે એમાંય તે નેણ કટાક્ષમાં એ બધા હણાઈ જાય છે. એટલું કાંઈક કર્યું હોત તોય ઘણું. અને પછી ઓલા શંકરના ગણે કીધું આવી રીતે હવાય, તમારા મોઢા તો જુઓ. જાઓ તળાવમાં જઈને અને પાણીમાં જઈને મોઢું જોયું તો હાચીને ખબર પડી, માકડાનું મોઢું કરેલું, વાંદરાનું મોઢું. અને ભગવાન ઉપર ખીજાણા બરોબરના.
એમાં વળી ભગવાન મોહિનીને વરીને નીકળ્યા રથ લઈને, અને સામેથી ઓલાનું ધ્યાન નહોતું. ઓલો તો ધૂંધવાતો આમ આવતો હતો નારદ. તો હવે વિષ્ણુનો વારો પાડવો છે. બહુ આપણે સ્તુતિ કરી, અંતે આપણું આવું કર્યું એણે. એનું તો ધ્યાન નહોતું, ઊંધું મોઢું રાખીને હાલતો. ત્યાં ભગવાને યાદ કર્યા પાછા, એ નારદજી આવવું છે વૈકુંઠ, એક જગ્યા હજી ખાલી છે. અને આ જોઈ ગયો, હા. અને અંદર પાછી વિષ્ણુ મોહિની બેઠેલી, વરમાળા આમને પહેરાવી વિષ્ણુને. અને પછી તો ઘોડાને હરખ પકડીને ઊભા રાખ્યા, અને અત્યાર સુધીમાં જેટલી ગાળો શીખ્યા હતા ને બધી આપી ભગવાનને. તો ભગવાન કાંઈ નહોતા બોલતા. તો લક્ષ્મીજીથી ન રહેવાનું, ન રહેવાય, કોઈ પણ લક્ષ્મીથી ન રહેવાય. એ કે તમે તો કંઈક કહો. એ કહે છે કે મેં આટલો તમારો પ્રચાર કર્યો, આમ કહી દે, તારા માટે કર્યો છે, ક્યાં અમારા માટે કર્યો છે? તારે રાજીપો કમાવો તો એટલે કર્યું તું. ત્યારે લક્ષ્મીજીને ભગવાન કહે છે કે જુઓ, એને આપણને ક્યારેય ગાળો દીધી છે? આજે માંડ લાવો મળ્યો છે આપણને, અને તૈયારી રાખવાની. જેને સ્તુતિ સાંભળવી હોય ને એને નિંદા સાંભળવાની પણ તૈયારી રાખવાની. જો પ્રમુખ સ્વામી મહારાજની સ્તુતિ એટલી થઈ, સન્માન પણ એટલું થયું વિશ્વભરમાં. આમ પાર્લામેન્ટોમાં સન્માન એમનું થાય, કેનેડાની, ઇંગ્લેન્ડની. અને એ ધામમાં ગયા તો આખા વિશ્વમાં એમને સન્માન મળ્યું. અમે તો બાપા વખતે અઠવાડિયું અહીંયા આવ્યા ને પાછા અમેરિકા, યુરોપ ગયા હતા. બધી જગ્યાએ આમ બધા અંગ્રેજો આવે, બીજા સંપ્રદાયના ધર્મગુરુઓ આવે, બાપાની જે પ્રાર્થના સભા હોય એમાં બધાને એટલી બધી લાગણી બાપા પ્રત્યે. તો એ પણ થયું છે, અને અપમાન પણ એટલું થયું છે. આમ તો શાસ્ત્રો એમ કહે છે કે સંભાવિત છે ચા કીર્તિ મરણાદતિ રીચ્યતે. મોટા માણસનું અપમાન એ મરણ તુલ્ય કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજનું વર્ષોથી અપમાન થતું આવ્યું હતું. આપણે સન્માન જ જોયું છે, અમે થોડુંક અપમાન જોયું છે. આમ મોટા મહારાજના બાંધેલા મંદિરોની દિવાલો ઉપર લખાયેલું જોયું છે, મોટા અક્ષર, તમે દોડતા વાંચી શકો. કેટલાક ચોપાનિયા છપાણેલા છે, કોઈક નાની પુસ્તિકાઓ છપાવી છે. અને છેલ્લે બાકી હતું એ બધું ગઢડામાં થયું, એક દિવાલ પ્રકરણે. દિવાલને એને કાંઈ લેવા દેવા નહીં. આપણે વેચાતી જમીન લઈને કરેલી દિવાલ. પણ ઓલા કે અમારે બાંધવું જ છે મૂળ, કઈક બાનું કાઢીને. તો પ્રમુખ સ્વામી મહારાજનું પૂતળું બાળ્યું, નનામી કાઢી, રોડ ઉપર ખરાબ સ્લોગન લખ્યા. તો એ પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર છે. કવિ કાગે લખ્યું છે, એમણે પહેલા લખી નાખેલું કે સમય વર્તી કરે ભરતી, સ્વીકારી લે રથી પડતી. સમય વર્તી કરે ભરતી, સ્વીકારી લે રથી પડતી. ઉભય વખતે હૃદય મસ્તી, સદા છે સંત સાગરને. કે ઉભય વખતે સદા મસ્તી, હૃદય છે સંત સાગર. જો દરિયો ભરતીમાં મોજા ઉછાળે અને ઓટમાં પણ મોજા જ ઉછાળે, એમ સંત અને સાગર બંને. સંતનું પણ આવું, જે સાચા સંત છે એમનું સન્માન થાય તો ફૂલી ન જાય, અને અપમાન થાય તો કરમાય ન જાય. એ નજરો નજર પ્રમુખ સ્વામી મહારાજનું જોયું, અનુભવ્યું. એમની સાથે વિશ્વભરમાં ફરવાનું થયું છે. બાપા કૃપા કરીને મને લઈ ગયા હતા 84માં. તો ઠેર ઠેર દેશો દેશ 17 દેશોમાં ફર્યા હતા. એ બધે સન્માન પણ જોયા અને આવા અપમાન પણ જોયા, પણ પ્રમુખ સ્વામી મહારાજને કશું સ્પર્શ્યું નહીં. ભગવાન વિષ્ણુ કહે છે કે બંને તૈયારી રાખવી જોઈએ. બહુ ગળપણ ખાતા હોય ને તો પછી ડાયાબિટીસ થાય, પછી કડવી દવાઈ આવે ને પછી ગળપણ બંધ થાય. માપમાં સારું, પણ છતાંય બધાને એમ જ હોય છે કે હું માપમાં જ છું. હવનું માપ જુદું હોય છે.
કે તૈયારી રાખવાની બેય બાજુની. તો ઉભય વખતે હૃદય મસ્તી સદા છે સંત સાગરને. એમ ગાળો તો સાંભળી લીધી નારદજીની. પછી કોટો ઉતરી ગયો. પછી જરા માયા ભગવાને હંકેલી લીધી, એના પર માયા વ્યાપી ગઈ હતી. ત્યારે ભાન થયું, મેં શું આ કર્યું? અરે ભગવાન, મેં તમને શ્રાપ દઈ દીધો કે જેમ અત્યારે મને તમે સ્ત્રીનો વિયોગ કરાવ્યો, એમ હવે પછીનો તમારું પ્રાગટ્ય થશે ત્યારે તમારે પણ સ્ત્રીનો વિયોગ થશે. અને મારું મોઢું તમે વાંદરાનું કર્યું ને એટલે તમારા વાંદરાની જ જરૂર પડશે. એવી વાત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી સાંભળી કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ગ્રંથોની તાકાત કેટલી હતી કે જીવનમાં જે આવતા પ્રશ્નો છે એને અગાઉથી જ સમાધાન આપણા ગ્રંથોની અંદર છે. કે માણસ કોઈ પણ જગ્યાએ એવું લાગે કે હવે અટવાણો છે અથવા એને એવું લાગે કે હવે બધી કોરથી રસ્તા બંધ થઈ ગયા છે, તો એવામાં આપણી ભારતીય ગ્રંથોની તાકાત એટલી હતી કે રસ્તો બતાવે અને નિષ્ફળતામાંથી સફળતા પણ બતાવે. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામી.